નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 3 આપણે જોવા જઈ રહ્યા છીએ, ધાતુ અને અધાતુ. ખૂબ જ મહત્વનું અને ખૂબ જ સહેલું કહી શકાય એવો ચેપ્ટર છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ધાતુ હવામાં સળગે છે એ પ્રક્રિયા જોઈ હતી. બરાબર, રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને છે, કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડ, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અને આ ઓક્સાઇડ છે એને પાણી સાથે એટલે કે આલ્કલીના જે ઓક્સાઇડ છે એની પ્રક્રિયા પાણી સાથે કરવાથી આપણને બેઝ મળે છે. સોડિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને બેઝ મળે છે. એવી જ રીતે છે એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની H2O એટલે કે પાણી સાથે પ્રક્રિયાથી છે આપણને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ મળે છે. બરાબર, હવે આગળ જોતા જઈએ. નવો ટોપિક કહેવા એ માંગે છે કે ભાઈ તમામ ધાતુ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી. એવું નથી કે તમામ ધાતુઓ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે જ. તે ભિન્ન ભિન્ન ધાતુઓ છે એ ઓક્સિજન પ્રત્યે ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાત્મકતા આપે છે. બરાબર, જેમ ધાતુ બદલાશે એમ ઓક્સિજન સાથે એની પ્રતિક્રિયાત્મકતાની અંદર બદલાવ આવશે. બરાબર, એટલે ભિન્ન ભિન્ન ધાતુઓ છે ઓક્સિજન સાથે ભિન્ન ભિન્ન રીતે પ્રક્રિયા આપે છે. બરાબર, તો શા માટે? કારણ કે એની ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. સક્રિયતા, ધાતુની બીજા ઓક્સિજન સાથે જોડાવાની જે સક્રિયતા છે, બરાબર, ક્ષમતા છે, એ બધી ધાતુની અલગ અલગ છે. બરાબર, આપણે જોયું કે પોટેશિયમ સોડિયમ જેવી ધાતુઓ એટલી બધી તીવ્ર પ્રક્રિયા આપે છે જો તેને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. એટલી બધી ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. કોણ? અહીંયા તમને ધાતુના નામ આપ્યા છે, પોટેશિયમ અને સોડિયમ. આ બંને એવી ધાતુ છે જે ત્વરિત પ્રક્રિયા આપે છે. બરાબર, ખુલ્લા રાખવાથી તરત જ છે પકડી જાય. તેથી તેને સુરક્ષિત રાખવા માટે અને આકસ્મિક આગ રોકવા માટે છે એને કેરોસીનમાં ડુબાડેલી રાખવામાં આવે છે. બરાબર, આકસ્મિક રીતે તરત આગ ન લાગી જાય એટલે કે સુરક્ષિત રાખવા માટે છે એ કેરોસીનની અંદર ડુબાડવામાં આવે છે. સામાન્ય તાપમાને ધાતુ જેવી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને સીસુ વગેરેની સપાટી ઓક્સાઇડના પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. સપાટી ઉપર છે એ ઓક્સાઇડનું પાતળું સ્તર લાગી જાય એટલે કાંટ લાગી જાય એવું કહી શકાય સાદી ભાષામાં. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને સીસુ. બરાબર, આ પણ ઓક્સાઇડનું લાગી ગયું એટલે ઉપરના જે સ્તર ઉપર જે ધાતુ તત્વ, સપોઝ કે આ ધાતુનો સળિયો હોય તો એ ઉપરના સ્તર ઉપર છે એ ઓક્સાઇડનું આખું પડ જામી ગયું. બરાબર, એટલા માટે શું થશે? હવે છે એ કોઈ નવા ઓક્સાઇડની છે એ પ્રક્રિયા ત્યાં નહીં થાય, કારણ કે ત્યાં શું થઈ ગયું? સંપૂર્ણ રીતે ધાતુથી છે એ ઢંકાઈ ગયું. એટલે કોઈ નવો ઓક્સાઇડ હવે એની ઉપર પ્રક્રિયા કરી શકશે નહીં. બરાબર, એટલા માટે અહીંયા કીધું છે કે ભાઈ સપાટીઓ પાતળા સ્તર વડે ઢંકાઈ જાય. આ રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર, બરાબર, એ રક્ષણ કરી દે. પછી આપણે કેમ જે રીતે કલર ઉપર લગાવી દો એટલે કાંટ લોખંડને ન લાગે, એવી રીતે આ ઓક્સાઇડનું એકવાર સ્તર જામી જાય પછી નવા ઓક્સાઇડ છે એ બનતા બંધ થઈ જાય. નવા ઓક્સાઇડ છે એ બને નહીં. બરાબર, એટલા માટે અહીંયા તમને કીધેલું છે કે ભાઈ ઓક્સાઇડનું એક રક્ષણાત્મક સ્તર બને છે. બરાબર, ઢંકાઈ જાય છે. હવે લોખંડને ગરમ કરતા તે સળગતું નથી, પરંતુ છે એ લોખંડના ભૂકાને આપણે અગાઉ વાત કરી દીધી
કે ભાઈ રક્ષણાત્મક સ્તરથી ઢકાઈ જાય છે. આ રક્ષણાત્મક સ્તર ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવી દે છે. એટલે વધારે પ્રમાણની અંદર અહીંયા ઓક્સિડેશન છે એ થશે નહીં. એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન. ચેપ્ટર નંબર 1 યાદ કરો. હવે લોખંડને ગરમ કરતા તે સળગતું નથી, પરંતુ છે એ લોખંડના ભૂકાને બર્નરની જ્યોતમાં નાખતા તે તીવ્રતાથી સળગે છે. કોપર સળગતું હોય, બરાબર, કોપર સળગતું નથી, પરંતુ ગરમ ધાતુ પર છે, ગરમ ધાતુ પર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે. ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. આથી ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. સોડિયમ અને પોટેશિયમ ઝડપથી પ્રક્રિયા આપે છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસુ જેવી ધાતુ છે એ થોડીક ધીમી પ્રક્રિયા આપે છે. ઓક્સાઇડનું પડ બનાવી દે છે. ઓક્સિજન સાથે પ્રક્રિયા તો કરે છે. જ્યારે કોપર અને આયન બંને છે એ સળગતા નથી, પરંતુ એના ભૂકાને સળગાવવામાં આવે તો તીવ્ર જ્યોતથી સળગે છે લોખંડનો ભૂકો, અને તાંબુ છે એ ગરમ કરવાથી કાળું પડી જાય છે. બરાબર, એટલે ઉપરનું ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે. જ્યારે ચાંદી અને સોનું આ એવી ધાતુઓ છે, બરાબર, એ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. એટલા માટે ચાંદી અને સોનું છે ને એની કિંમત વધારે છે. બરાબર. અહીંયા એક પ્રશ્ન આવે છે, એનોડીકરણ એટલે શું? જો માત્ર ને માત્ર જાણ માટે આપ્યું છે, પણ પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ પ્રશ્ન શું કહેવાય, ટૂંક નોંધ લખો એનોડીકરણ, કે કેવો પ્રશ્ન પૂછે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું જાદુ પડ બનાવવાનું જે પ્રક્રમ છે, એનોડીકરણ પ્રક્રિયા સમજાવો. એટલે કે એનોડીકરણ શું છે? એલ્યુમિનિયમના ઓક્સાઇડનું જાડું પડ બનાવવાનું પ્રક્રમ છે. બરાબર. જ્યારે એલ્યુમિનિયમ કોઈ હવાના સંપર્કમાં આવે છે, એલ્યુમિનિયમ જ્યારે છે એ શું કીધું, હવાના સંપર્કમાં આવે છે, ત્યારે ઓક્સાઇડનું પાતળું સ્તર તૈયાર થાય છે. એની પર એક રક્ષણાત્મક સ્તર છે, પાતળું સ્તર, કે જે ઓક્સિજન સાથે એલ્યુમિનિયમની વધારાના એલ્યુમિનિયમની કોઈ પ્રક્રિયા નથી થવા દેતું. ઉપરના સ્તરે કરી દીધી, પછી અંદર કંઈ ઓક્સિજન જઈ શકવાનો નથી, કારણ કે ફરતે ઓક્સાઇડનું પડ છે. બરાબર, પાતળું લાગે છે, પરંતુ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્તર, બરાબર, એ સ્તર તેના વધુ ઓક્સિડેશનનો પ્રતિકાર કરે છે. ઓક્સાઇડનું સ્તર વધુ જાડું બનાવતા આ પ્રતિક્રિયાત્મકતામાં તમે સુધારો લાવી શકો છો. હવે જેમ ઓક્સાઇડનું ઉપર સ્તર જાડું હોય ને, એમ હવા અંદર ઓક્સિજન જઈ ન શકે. ઓક્સિજન ન જઈ શકવાને લીધે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા ન થાય, એટલે કાટ ન લાગે. બરાબર. એટલે તમારે જે એલ્યુમિનિયમના વાસણો હોય છે ને, એની ઉપર ઓક્સાઇડનું જાડું કોટિંગ કરેલું હોય, એલ્યુમિનિયમ ઓક્સાઇડનું જાડું સ્તર હોય. બરાબર. તો શું કીધું છે અહીંયા, એનોડીકરણ દરમિયાન એલ્યુમિનિયમની સ્વચ્છ વસ્તુને એનોડ બનાવવામાં આવે. હવે આપણે અગાઉ કદાચ વિદ્યુત રાસાયણિક અસર તમે ભણી ગયા હો તો, કે વિદ્યુતની મદદથી છે એક ધાતુ પર બીજી ધાતુનું સ્તર લગાડી શકે. તો એની માટે શું કરે કે ભાઈ બે ઇલેક્ટ્રિક છેડા હોય ને, બંનેને બેટરી સાથે જોડી દે. બરાબર. એમાંથી બેટરીનો જે ધન છેડો હોય એને એનોડ કીધો, ઋણ છેડો એને કેથોડ કીધો. એનોડ સાથે તમને શું કીધું કે સ્વચ્છ વસ્તુ જે એલ્યુમિનિયમની ધાતુની બનાવેલી છે ને, એને એનોડ બનાવવામાં આવે. બરાબર. જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે, એનોડ પર ઉત્પન્ન થતો જે ઓક્સિજન છે
એ વાયુ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીને જાડું રક્ષણાત્મક છે ઓક્સાઇડ સ્તર બનાવે. આ ઓક્સાઇડ સ્તરને રંગક લગાવીને એલ્યુમિનિયમની વસ્તુઓને આકર્ષિત બનાવી શકાય છે. એલ્યુમિનિયમની દરેક વસ્તુ એટ્રેક્ટિવ શું બનાવવામાં આવે છે? આકર્ષિત બનાવવામાં આવે. એમાં થોડોક રંગ નાખી દે અને ઓક્સાઇડનું જાડું સ્તર લાગી જાય એટલે એ વસ્તુને લાંબા સમય સુધી કંઈ થશે નહીં. તો અત્યાર સુધીની તમામ પ્રક્રિયાને આધારે તમે એટલું તો માત્ર સમજી શક્યા છો, બરાબર, કે લીધેલા ધાતુના જે નમૂનાઓ હતા એમાં સોડિયમ પણ હતો, એલ્યુમિનિયમ પણ હતો, તાંબુ પણ હતું, ચાંદી પણ હતી. આ બધા નમૂના હતા. એમાંથી કોણ પ્રક્રિયા કરવા માટે આગળ દોડતું? સૌથી પહેલા કોણ પ્રક્રિયા કરતું? બરાબર, તો જવાબ આપણો થશે સોડિયમ. બરાબર, લીધેલા નમૂના પૈકી સોડિયમ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. શું છે? સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. મેગ્નેશિયમની પ્રક્રિયા ઓછી તીવ્ર છે, જે દર્શાવે છે કે તે સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતાની અંદર સોડિયમ ક્રમમાં આવ્યો. એને જેવો હવામાં ખુલ્લો મૂકો એટલે એ સળગી ઉઠે. જ્યારે પછી મેગ્નેશિયમ આવે કે મેગ્નેશિયમની પટ્ટીને સહેજ સળગાવો એટલે સળગી ઉઠે, એટલે ઓક્સાઇડ બનાવી દે. એટલે કે મેગ્નેશિયમ જે પ્રક્રિયા છે ઓછી તીવ્ર છે, ખૂબ જ ઝડપી નથી, જે દર્શાવે છે કે તે સોડિયમ કરતા છે એ ઓછી પ્રતિક્રિયાત્મક છે. પરંતુ ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા આપણને ઝિંક, લોખંડ, કોપર અથવા તો સીસાની પ્રતિક્રિયાત્મકતા નક્કી કરવા માટે મદદરૂપ થતી નથી, કારણ કે આ લોકો પ્રક્રિયા કરતા જ નથી, બહુ ધીમી કરે છે. તો ચાલે આપણે આ વધુ પ્રતિક્રિયાત્મકતાના ક્રમ અંગેના તારણ પર પહોંચવા માટે કેટલીક વધુ પ્રક્રિયાઓ કહીએ. હવે પહેલા તમને પ્રતિક્રિયાત્મકતા શબ્દ સમજાવવો જોઈએ, જે અહીંયા આપેલો છે કે સાહેબ આ પ્રતિક્રિયાત્મકતા કઈ બલાનું નામ છે? પ્રતિક્રિયાત્મકતા કોને કહેવામાં આવે છે? જે આ તમને આપેલું છે એનો ક્રમ કઈ રીતે નક્કી થાય? તો એક ધાતુની કોઈ પણ અન્ય પ્રક્રિયક સાથે, એ ઓક્સિજન હોય કે એસિડ હોય કે બેઝ હોય, કોઈ બી હોય, એટલે એક ધાતુની કોઈ બી બીજા તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા એની પ્રતિક્રિયાત્મકતા છે. એક ધાતુ બીજી ધાતુ સાથે કેટલી ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે, આ રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા એની પ્રતિક્રિયાત્મકતા. બરાબર, તો જે ઝડપથી પ્રક્રિયા કરી નાખે છે, જે તીવ્ર પ્રક્રિયા આપે છે, એ વધુ પ્રતિક્રિયાત્મક છે. અગાઉના ઉદાહરણમાં આપણે સમજી લીધું કે સોડિયમ અને મેગ્નેશિયમની વાત કરીએ તો સોડિયમ છે જેવો હવામાં ખુલ્લો રહે એટલે તરત જ ઓક્સિજન સાથે તીવ્ર પ્રક્રિયા કરે, જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા છે એટલી બધી તીવ્ર નથી, ધીમી પ્રક્રિયા છે. તો એને આધારે તમને ખ્યાલ આવી ગયો કે જેની પ્રક્રિયા ધીમી એની પ્રતિક્રિયાત્મકતા ઓછી, જેની પ્રક્રિયા ઝડપથી તીવ્ર થાય એની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો ક્રમ નક્કી કરીએ કે નાખો કે ભાઈ લોખંડ છે તો એની એટલી, પછીના ક્રમે છે એ કોઈ બીજી ધાતુ એલ્યુમિનિયમ આવે, પછી કોપર આવે, પછી છે એ સોડિયમ આવે, જે કાંઈ આવતું એક્સેટ્રા એક્સેટ્રા. આપણું ઉદાહરણ છે જસ્ટ. તો કેટલીક વધુ પ્રક્રિયાઓ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવે, કારણ કે અમુક એવી ધાતુઓ પણ છે કે જે ઝિંક, લોખંડની વાત કરી, કોપરની વાત કરી, જે સીસું, જે સીધા છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી અથવા તો ખૂબ જ લાંબી પ્રક્રિયા છે.
બરાબર. પહેલી ઓક્સિજન અથવા તો ધાતુઓનું દહન જોઈ ગયા પછી રાસાયણિક પ્રક્રિયાની અંદર, રાસાયણિક ગુણધર્મની અંદર બીજો મુદ્દો છે, ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે? વર્ણવો ધાતુની પાણી સાથે પ્રક્રિયા. શું થાય છે? બરાબર. તો આ પ્રવૃત્તિની અંદર કીધું છે કે ભાઈ જે નમૂના ધાતુના હતા એ બધા એકઠા કરો, ઠંડા પાણીથી અડધા ભરેલા બીકરમાં આ નમૂના છે એના નાના નાના ટુકડા કરી અને સ્વતંત્ર રીતે મૂકો. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી નાખે છે? જોઈએ એના કલરમાં ફેરફાર થાય. પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય? આપણને અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે તમે કટકો નાખ્યો પણ તમને ખબર કેમ પડે પ્રક્રિયા થઈ કે નહોતી? તો પ્રક્રિયા થવા પાછળની શરતો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈએ. ક્યારે પ્રક્રિયા થઈ કહેવાય? બરાબર. તો કાં તો રંગમાં ફેરફાર થાય, કાં અવસ્થામાં ફેરફાર થાય, કાં વાયુનું ઉત્સર્જન થાય. આવી ઘટના જો જોવા મળે તો પ્રક્રિયા થઈ કહેવાય. પછી કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? તો તેની ઠંડા પાણી સાથે પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવી શકો. બરાબર. કોઈ ધાતુ ઝડપથી કરે છે, કઈ ધીમી કરે છે. શું ધાતુ પાણી પર આગ ઉત્પન્ન કરે છે? શું કોઈ ધાતુ થોડા સમય બાદ તરવાનું શરૂ કરે છે? આ બધા લક્ષણો શું છે? રાસાયણિક પ્રક્રિયા થવા આગ ઉત્પન્ન કરે તો સળગે છે. બરાબર. તરવા લાગે છે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એવી ધાતુ કે જેણે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેને ગરમ પાણીના અડધા ભરેલા વિકરવાના. કોઈ તો એવી છે જે ઠંડા પાણીની પ્રક્રિયા કરી હોય, ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી નાખશે. બરાબર. તો આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે સાધનોની ગોઠવણી કરી તેની વરાળ પ્રક્રિયાનું અવલોકન છે એ કરો. બરાબર. વરાળ સાથેની પ્રક્રિયા કરો, સ્ટીમ સાથે. બરાબર. અને વરાળ પ્રક્રિયાનું અવલોકન નોંધો કે ભાઈ શું થાય છે, ખરેખર વરાળ સાથે કોઈ પ્રક્રિયા કરે છે કે નહીં. જો તમને અહીંયા આકૃતિ આપી છે, આકૃતિની અંદર તમે જોઈ શકો છો, મારું કર્સર જ્યાં થાય જશે એ પ્રમાણે કે ભાઈ એક બર્નર છે, અહીંયા એક સ્ટેન્ડ છે, સ્ટેન્ડ ઉપર આડી એક છે એ કસનળી મૂકેલી છે, સખત કસનળી. પછી નળી વાટે છે. બરાબર. એ અહીંયા બીજી કસનળી છે એને ઊંધી રાખી છે જે બીકરની અંદર છે. બરાબર. હવે શું કરવાનું છે તમારે કે ભાઈ આ ગ્લાસનો હોલ લેવાનું છે. એની અંદર સામાન્ય વૂલ એટલે કે ઊન નહીં ચાલે. બરાબર. ગ્લાસ વૂલ, કારણ કે સામાન્ય વૂલ છે એ શું થશે? ગરમ કરવાથી પીગળી જશે. બરાબર. તો પ્રક્રિયા છે એ સંપૂર્ણ રીતે આપણે નિહાળી શકીએ નહીં કેવી થઈ રહી છે. એટલા માટે અહીંયા ગ્લાસ વૂલ લેવાનું છે ને, ગ્લાસ વૂલને છે પાણીની અંદર બોળવાનું છે. બરાબર. પાણીમાં બોલેલું જો ગ્લાસ વૂલ હશે તો શું થશે? જેવું તમે બર્નરની મદદથી આ ગ્લાસ વૂલને ગરમ કરશો, બરાબર, એટલે તરત જ છે એમાંથી વરાળ ઉત્પન્ન થશે. આ વરાળ ધાતુની સપાટી સાથે ટકરાઈને અહીં આગળ વધશે. કે ધાતુનો નમૂનો જો વરાળ હારે પ્રક્રિયા કરતો હશે તો અહીંયા પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈને નળી વાટે છે હાઇડ્રોજન વાયુ બીજી કસનળીની અંદર એકઠું થશે. બરાબર. જે તમે પાત્ર ગોઠવું છે, પાત્રના ઉપરના ભાગે છે હાઇડ્રોજન વાયુ છે એ એકત્ર થશે. બરાબર. તો આના આધારે તમે પ્રતિક્રિયાત્મકતા નક્કી કરી શકો. પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હોય? કે જે છે એ સીધો પાણીમાં નાખતા ધડાકા સાથે પ્રક્રિયા કરે, ત્વરિત પ્રક્રિયા કરે. બીજો જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, ધીમી થોડી. ત્રીજો ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે. અને ચોથો એવા પદાર્થોની અંદર ક્રમ આવશે કે જે છે વરાળ સાથે પ્રક્રિયા કરે. અને પાંચમું એવા હોય જે પ્રક્રિયા કરશે નહીં.
તો ચડતો ક્રમ નક્કી થઈ ગયો પ્રતિક્રિયાત્મકતાનો, કે જે પ્રક્રિયા ઝડપથી કરે છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે, જે પ્રક્રિયા ઓછી કરે છે એનાથી ઓછી, અને એનેથી ધીમી પ્રક્રિયા કરે છે એની પ્રતિક્રિયાત્મકતા સાવ ઓછી, અને જે પ્રક્રિયા જ નથી કરતો એની પ્રતિક્રિયાત્મકતા એના કરતાં પણ ઓછી. બરાબર, તો આ ક્રમ નક્કી થઈ જાય. બરાબર, જ્યારે ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, ધાતુની પાણી સાથે પ્રક્રિયાથી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. ધાતુ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય છે તે તેમાં ઓગળીને ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ભાઈ ધાતુની પાણી સાથે પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ રિમૂવ થાય છે. જે સળગી ઉઠે છે એ હાઇડ્રોજન વાયુ છે, જે સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરવાથી બને છે. એક તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય પ્લસ ઓક્સિજન છે એ હવામાં હાજર હોય ઓલરેડી, પાણીમાં પણ પ્રક્રિયા કરી નાખે, ત્વરિત પ્રક્રિયા કરે અને ફૂટી જાય. બરાબર, એટલે કે ફૂટી ન જાય પણ શું થાય, એક સાથે છે એ સળગી ઉઠે. એટલે પાણીની અંદર જેવો સોડિયમનો ટુકડો તમે નાખો ને એટલે તરત જ સળગી ઉઠે. બરાબર, એટલા માટે છે લેબોરેટરીની અંદર સામાન્ય પરમિશન વગર સોડિયમનો ટુકડો તમને આપવામાં આવે નહીં, કારણ કે તમે એનો મિસયુઝ છે કરી શકો છો. અને જ્યારે તે બ્લાસ્ટ સાથે સળગે છે ત્યારે આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. બરાબર, એટલા માટે લેબોરેટરીની અંદર ભવિષ્યની અંદર તમે કોઈ સાયન્સ સ્ટ્રીમની અંદર આગળ વધો, બરાબર, તો આવા એક્સપેરિમેન્ટ કરતી વખતે છે એ થોડી કાળજી લેવી. બરાબર, જેથી કરીને આપણને કોઈ જોખમ ઊભો થાય નહીં. બરાબર, તો આ બાબત ખાસ ધ્યાનમાં લેવી. તો અહીંયા શું થશે કે ભાઈ ધાતુ ઓક્સાઇડ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર, એ જો કીધું છે કે ભાઈ ધાતુ ઓક્સાઇડ કે જે પાણીમાં દ્રાવ્ય છે તે ઓગાળીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એ પ્રક્રિયા અહીંયા તમને છે એ સમીકરણ, સાદું સમીકરણ આપ્યું છે. ધાતુ પ્લસ પાણી gives to ધાતુ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, ધાતુ ઓક્સાઇડ પ્લસ પાણી gives to છે ધાતુ હાઇડ્રોક્સાઇડ. એટલે કે પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુ ઠંડા પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા કરે છે. બરાબર, ઉગ્ર પ્રક્રિયા કરે છે એટલે ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરે છે. બરાબર, સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં પ્રક્રિયા એટલી હદે અને ઉષ્માક્ષેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ તરત જ આગ પકડી લે છે. આ ધડાકો થવા પાછળનું કારણ આ છે. તમે પાણીમાં હાઇડ્રોજન નાખો એટલે શું થશે, સોડિયમનો ટુકડો નાખશો કે પોટેશિયમનો ટુકડો નાખશો એટલે તરત જ શું થશે, તીવ્ર પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે, ક્ષેપક હોવાને કારણે ગરમી ઉત્પન્ન થશે. ગરમી ઉત્પન્ન થશે, એ ગરમીથી છે એ હાઇડ્રોજન તરત જ આગ પકડી લેશે. બરાબર, તો કવડો ટુકડો છે એને આધારે છે એ આગ કેવડી છે એ ખબર પડે. કારણ કે જેવડો સોડિયમનો તમે મોટો ટુકડો લો એવડો મોટો તો લેવાય નહીં, આવે નહીં. બરાબર, જેમ ખૂબ જ નાનો ટુકડો. બરાબર, તો એમાંથી પણ પુષ્કળ માત્રાની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ને બધું હાઇડ્રોજન વાયુ એક સાથે સળગે. બરાબર, તો અહીંયા પોટેશિયમ છે એની પાણી સાથે પ્રક્રિયા કીધી. જો K પ્લસ 2H2 gives to KOH પ્લસ H2 પ્લસ ઉષ્મા ઉર્જા. એ જ રીતે સોડિયમની પાણી સાથે પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન પ્લસ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. બંનેની અંદર શું થાય છે, ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા ઓછી તીવ્ર છે. સોડિયમ પોટેશિયમની તો તીવ્ર છે પણ એની કરતા પછીના ક્રમમાં કોણ આવે, કેલ્શિયમ. કેલ્શિયમની છે એ તો કેલ્શિયમ છે, કેલ્શિયમ પાણી સાથે ઓછી તીવ્ર પ્રક્રિયા આપે છે. સોડિયમ પોટેશિયમની જેવું નથી કેલ્શિયમ. બરાબર, સોડિયમ પોટેશિયમ ત્વરિત પ્રક્રિયા આપે છે, એટલું બધું કેલ્શિયમ ત્વરિત પ્રક્રિયા આપતું નથી,
ઓછી તીવ્ર છે, બરાબર. એટલા માટે જોજો, અત્યારે તો પ્યોર સીધો ફોડેલો ચૂનો જ આવે છે, પણ શરૂઆતની અંદર કેલ્શિયમના ટુકડા કળી ચૂનો આવતો, બરાબર. એને પાણીમાં નાખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતો, એટલે કે ફોડેલો ચૂનો બનતો, ને એનો ઉપયોગ છે દિવાલ રંગવા માટે થતો, સફેદ દિવાલ કરવા માટે, બરાબર. તો ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એ થોડીક ઓછી તીવ્ર છે, એટલે કે આગ પકડવા માટે પૂરતી હોતી નથી, એટલે એ સળગતો નથી પાછો. જો એ પ્રક્રિયા આપી છે કેલ્શિયમની પાણી સાથે Ca+H2O gives to CaOH twice, એ ટ્વાઇસ છે. શા માટે? કેલ્શિયમની સંયોજકતા 2, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, OH ને જરૂરી છે 1, આવા 2 OH 2 ઇલેક્ટ્રોન લઈને અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ વસ્તુ ચેપ્ટર નંબર 1 ની અંદર આવે, એટલે વિગતે એ બાબતે સમજજો. જો ભૂલાઈ ગયું હોય તો ફરી રિવાઇન્ડ કરજો, કારણ કે આપણો પ્લસ પોઈન્ટ એ છે. અત્યાર સુધી શું હતું કે ભાઈ તમે પ્રીવિયસ લેક્ચર હું જ્યાં સુધી રિવિઝન ન કરાવું ત્યાં સુધી આગળના ચેપ્ટરનો રિવિઝન ન કરી શકો. ઓનલાઈનનો ફાયદો શું થયો છે તમારા માટે કે ભાઈ તમે અગાઉના વિડીયો છે રિવાઇઝ કરીને જોઈ શકો છો, એટલે તમારું વારંવાર રિવિઝન થશે. એ આપણો પ્લસ પોઈન્ટ છે, બરાબર. તો કેલ્શિયમ એટલી બધી પ્રક્રિયા નથી કરતો, પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો કરે જ છે, પણ એટલી બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા તીવ્ર નથી કે આગ પકડી લે, હાઇડ્રોજન બધો સળગી જાય. એટલી બધી પણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક તીવ્ર નથી, બરાબર. એટલે કેલ્શિયમ ધાતુ પ્રક્રિયા કરે છે, પણ સોડિયમ પોટેશિયમ જેટલી તીવ્ર નહીં. જ્યારે મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. કોણ ગરમ પાણી હારે કરે, કોણ ઠંડા પાણી હારે કરે, કોણ વરાળ સાથે કરે, આ ત્રણે વસ્તુ યાદ રાખવાની છે ભાઈ. મેગ્નેશિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. હવે શું કામ નથી કરતું? બરાબર, કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. ઓક્સાઇડ નથી બનતો, અહીંયા સીધો હાઇડ્રોક્સાઇડ બને છે, બરાબર. પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તેથી તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચીપકવાથી તે પણ તરવાનું શરૂ કરે છે. શું થશે? હાઇડ્રોજન વાયુ સપાટી પર ઉત્પન્ન થશે, આખી સપાટી પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, એટલે પરપોટા જમી જશે. એ પરપોટા શું કરશે? હાઇડ્રોજન વાયુ પાણી કરતા ઓછી ઘનતા ધરાવે છે, કારણ કે હલકામાં હલકો કોઈ વાયુ હોય ને તો હાઇડ્રોજન વાયુ છે, સૌથી હલકો. ઓલા ફુગ્ગા આપણે જોયા હોય તો હાઇડ્રોજનના બલૂન, બરાબર, એને મૂકી દો એટલે ઉપર ને ઉપર વ્યા જાય. એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો જે હલકો છે, બરાબર. તો અહીંયા હલકો વાયુ હોવાને લીધે તમારો જે ટુકડો નાખેલો છે ને એ ટુકડો મસ્ત રીતે આમ પાણીમાં તરવા મળશે, ઉપર આવી જશે. જે પેલા તળિયે ડૂબેલો હશે એ શું કરશે? એ તરવા મળશે, બરાબર. એટલે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચીપકવાથી તે પણ તરવાનું શરૂ કરી દે છે. એટલે સૌથી પહેલો સોડિયમ આવી ગયો, પછી પોટેશિયમ આવી ગયો, પછી આવ્યો પોટેશિયમ, સોડિયમ, પછી આવ્યો કેલ્શિયમ, પછી આવ્યો મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. જ્યારે એલ્યુમિનિયમ, લોખંડ એટલે કે આયર્ન અને ઝિંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જો અહીં પ્રક્રિયા ઉપરની જુઓ એ જ સેમ ટુ સેમ છે. અહીંયા શું થાય છે? ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ઓક્સાઇડ પાછી પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે છે, યાદ રાખવાનું છે. તો અહીંયા જે પ્રક્રિયા આપી છે એની બંને ભેગી આપી હતી. જુઓ તમને, કેલ્શિયમ +H2O, CaOH2 + H2, બરાબર. અહીંયા સિંગલ આપી કે ભાઈ
ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા શું થાય છે, પાણી પૂરતું નથી, વરાળ છે. બરાબર. તો વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે એ બનાવે છે. એટલે ત્યાર પછીના ક્રમમાં કોણ આવશે? પેલું પોટેશિયમ, સોડિયમ. ત્યાર પછી આવે છે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું કેલ્શિયમ. બરાબર. ત્યાર પછી આવે છે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું મેગ્નેશિયમ. અને ત્યાર પછી કોના નંબર આવશે? એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક જેવી ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ શેની સાથે? વરાળ સાથે પ્રક્રિયા કરે છે. જ્યારે સીસુ, કોપર, ચાંદી, સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા નથી કરતી. ઠંડુ લ્યો, ગરમ લ્યો કે વરાળ લ્યો, એક પણની સાથે પ્રક્રિયા કરતું નથી. બરાબર. જો અહીંયા આયનની પ્રક્રિયા આપી છે. Fe plus H2 gives to Fe3O4 plus H2. બરાબર. રાસાયણિક પ્રક્રિયા ખાસ તમારે છે યાદ રાખવાની છે. દરેક રાસાયણિક પ્રક્રિયા તમને યાદ રહેશે. શેને લીધે? ગોખવા જશો તો નહીં, 2 થી 3 વાર લખશો, પ્રેક્ટિસ કરશો, વારંવાર એની પ્રક્રિયા તમારા ધ્યાનમાં આવશે એટલે ઓટોમેટિક અહીંયા છપાઈ જશે. યાદ નહીં રાખવી પડે. બરાબર. તો આયનની પાણી સાથે પ્રક્રિયા કરવાથી આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે જો અહીં ધ્યાન રાખવાનું, તમને કેમ ખબર પડે કે આ પાણીની વરાળ છે કે ખાલી પાણી છે? તો અહીંયા જો લખેલું છે H2O plus G, Fe કૌંસમાં S, કૌંસમાં S, કૌંસમાં G. આ શું છે? મેં જ્યારે પહેલું ચેપ્ટર લીધું હતું ત્યારે તમને સમજાવ્યું હતું કે ભાઈ રાસાયણિક સમીકરણ લખ્યા પછી જે સફિક્સની અંદર, આ સફિક્સ છે એટલે નીચે, બરાબર, એ નાના એવા સ્મોલ અક્ષરે જે અક્ષર આપેલો હશે કૌંસની અંદર, એ અવસ્થા દેખાડે છે. FeS, S ફોર સોલિડ, એટલે કે આ ઘન સ્વરૂપમાં છે. H2O, G ફોર ગેસ, બરાબર, પાણી છે એ ગેસિયસ સ્વરૂપે છે. Fe3O4, શા માટે પાણી ગેસિયસ સ્વરૂપે? કારણ કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે એટલા માટે. Fe3O4 સોલિડ, બરાબર, અને 4H2 હાઇડ્રોજન પણ છે, કેવો છે? ગેસિયસ છે. લિક્વિડ હશે, બરાબર, તો છે એ એક્વાયસ એટલે કે દ્રાવણ, અથવા તો લિક્વિડ હોય તો એલ આવશે, અને કોઈ દ્રાવણ હશે તો એક્યુ આવશે. એક્વાયસ જેને કહેવામાં આવે છે. તો સીસુ, કોપર, ચાંદી અને સોનું ત્યાર પછીની પ્રતિક્રિયાત્મકતાની અંદર ક્રમમાં આવી જશે. બરાબર. કઈ રીતનો ક્રમ બન્યો પ્રતિક્રિયાત્મકતાનો? યાદ કરો તો સૌથી પહેલો કોણ આવ્યો? પોટેશિયમ, સોડિયમ. પછી આવ્યો કેલ્શિયમ, બરાબર. પછી આવ્યો મેગ્નેશિયમ, બરાબર. ત્યાર પછી આવે છે એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક, જે વરાળ સાથે પ્રક્રિયા કરે છે. અને નથી કરતા એવા સીસુ, ચાંદી અને સોનું, બરાબર, જે નથી જ કરતા પ્રક્રિયા, સીસુ, કોપર, ચાંદી અને સોનું, બરાબર. તો આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે તમારે નક્કી થયો ધીમે ધીમે, બરાબર.